મહેસાણા તાલુકાના વીરતા ગામે માં બહુચરના નવરાત્રિનો અનેરો મહિમા। વીરતા ગામની અંદર 75 થી 80 વર્ષની ચાલતી પરંપરા સ્થાપના સંવત 1950માં કાશીરામ જોઈતારામ પ્રભુદાસ પટેલ દ્વારા માય શક્તિ મંડળની સ્થાપના કરવામાં આવી હતી। ત્યારથી આજ સુધી વીરતા ગામની અંદર માં બહુચરના નવરાત્રિ મહોત્સવના ગરબા રમવામાં આવે છે। ચતુરભાઈ નારાયણદાસ માધુભાઈ ચેલદાસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમારા ગામની અંદર 80 વર્ષથી પણ પરંપરા ચાલી આવી છે। તેની અંદર નવરાત્રિ મહોત્સવમાં વડીલો, માતા, બહેનો, યુવાન મિત્રો દ્વારા આ પરંપરા અત્યારે પણ જાળવી રખાય છે। ત્યારે માં બહુચરને એકમના નૂરતે વાજતે ગાજતે બહુચર માતાજી મંદિરથી ગામ ગાંધરે ચૂકમાં માતાજીની માંડવીમાં માતાજીનું સ્થાપન અને ઘટ સ્થાપન કરવામાં આવે છે અને 9 દિવસ માં બહુચરના ગુણગાન ગાવામાં આવે છે। અત્યાર સુધી વડીલો દ્વારા જૂની પરંપરાના ગરબા ગાવામાં આવે છે। પહેલાં વડીલો જાતે ગરબા ગાતા અને સંગીત પણ જાતે જ વગાડતા। અત્યારે ડીજેના તાલે માં બહુચર અને માં અંબાની આરાધનાને 9 દિવસ પૂજા અર્ચના અને ગરબા રમવામાં આવે છે। માં બહુચરનો અનેરો મહિમા છે। જ્યારે માં બહુચરની સ્થાપના વીરતા ગામની અંદર કરવામાં આવી ત્યારે શંખલપુર બહુચરાજી મંદિરથી જ્યોત લાવીને માં બહુચરની સ્થાપના કરવામાં આવી હતી અને વીરતા ગામની અંદર કોઈને પહેલો દીકરો હોય અને રુદ્રી ઉતારવાની હોય તો ગામમાં જ ઉતરે છે। માં બહુચરનો પણ ઇતિહાસ અનેરો લખાયેલો છે। વીરતા ગામની અંદર 2500થી વધારે અનેક સમાજના લોકો રહે છે, પણ ગામની અંદર 9 દિવસ માં બહુચર ગામ ગાદરે ખુદ ગરબા રમવા માટે આવ્યા હોય છે તેવા દ્રશ્યો દેખાય છે। જ્યારે વડીલો માતાજીની ગરબીમાં ઈશ્વરભાઈ પિતાંબરદાસ, નાનાલાલ રાવલ, બાબુભાઈ રાવલ, કાંતિભાઈ અંબારામ પટેલ, બાબુભાઈ વિહદાસ, બચુભાઈ બારોટ, કાશીરામ મંગળદાસ, રામાભાઈ કાશીરામદાસ, ચેલભાઈ કાશીરામદાસ, મણીલાલ બેચરદાસ, ડાયાભાઈ મણીલાલ જેવા અનેક વડીલો દ્વારા માં બહુચરની નવરાત્રિના પારંપરિક ગરબા ગવડાવવામાં આવતા હતા। ત્યારે તે જ પરંપરા અત્યારે પણ ચાલુ છે। આજના યુવાનો પણ એટલા જ ઉત્સાહભેર માં બહુચરને શોભાયાત્રા સ્વરૂપે સ્થાપના કરીને 9 દિવસ સમગ્ર ગામ ભેગા મળીને ચા પાણી નાસ્તો અને પ્રસાદનું વિતરણ કરીને તેનો લાભ લઈ ગરબા રમવાનો અનેરો મહિમા વીરતા ગામની અંદર આજે પણ જળવાઈ રહ્યો છે। મહેન્દ્રભાઈ ડી પટેલ, ન્યૂઝ ઓફ પાટણ। આજે જે વીરતા ગામની અંદર માં બહુચરની નવરાત્રિની પરંપરા ચાલી રહી છે એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે અને કેટલા વર્ષનો આ ઇતિહાસ છે વીરતા ગામનો? બોલો બહુચરે આપણા ગામમાં વીરતા ગામમાં નવરાત્રિનો પ્રસંગ ઉજવાય છે। લગભગ 75-80 વર્ષ થઈ ગયો છે અને માય શક્તિ મંડળ આ મંડળ ચલાવી રહ્યું છે અને દર વર્ષે સારો એવો પ્રસંગ થાય છે। બરાબર, નવરાત્રિની અંદર આપની જે પેઢી હતી ત્યાં સુધી અત્યાર સુધીમાં યુવાન મિત્રો સાથે હળી મળીને નવરાત્રિ યોજી રહ્યા છે અને કંઈક એવું છે કે માં બહુચરની નવરાત્રિ અહીંયા થાય છે, શું માધ્યમ છે એનો? બીજું તો શું કહું? વીરતા ગામની અંદર જે માં બહુચરની નવરાત્રિ થઈ રહી છે એમાં કઈ પરંપરા છે અને શું ઇતિહાસ છે એમાં આપ શું કહેવા માગો છો અને આપનું નામ શું છે? મારું નામ માધુભાઈ ચેલદાસ પટેલ છે। બહુચરમાં આપણે ત્યાંથી અસલ બહુચરાથી જોત લાવી આપણે અહીં બહુચરાજી માતાનું પ્રતિષ્ઠા કરેલી છે અને બહુચર માતાની આપણને છે કે બાબરી આપણે અહીં ઉતરે છે અને આ શક્તિ મંડળ મારા બાપાએ ચાલુ કરેલું એ વખતે હતા અને હીરોભા ભગત આ બધા મળી આ મંડળી ચાલુ કરેલી। બોલો અને આ તો બધા નવજુવાન બધા હળીમળીને નવરાત્રિ ઉજવીએ છીએ। અહીંયા કઈ માં બહુચરની નવરાત્રિ થાય છે? હા, 9 દિવસ દાંતે વાતે નવરાત્રિ થાય છે। લોકો હળીમળી બધા સાથે રહે છે। ઓકે।